હો, હજી શું કરો છો? હજુ સુધી વાસણ સાફ નથી થયા? પણ બેટા વાસણ વાર તો લાગે ને, નકર ચીકણા રહી જાય. કેમ? હાથમાં જીવ નથી, ખાતા નથી? હાથમાં જીવ પણ છે અને ખાવ પણ છું, પણ હવે ઉંમર થઈ ગઈ એટલે થોડુંક કામ ઓ ધીમું. પ્લીઝ, ઉંમર થઈ ગઈ હોય ને તો ખાવાનું તો ઓછું થતું નથી. 3 ટાઈમની બદલે 8 ટાઈમ ખાવ છો. છોડો એ બધું. આદિ માટે કોફી બનાવો, પછી કરજો એ બધું. પણ બેટા તું બનાવી લે ને, કેમ કે મારા હાથેથી કેટલું કામ થાય. તું ખોટું વાર લાગશે ને આદિ રાડું પાડશે. અચ્છા, આદિ રાડું પાડે એટલે તો પહેલા કોફી બનાવી નાખો અને પછી વાસણ ઉટકજો. આદિને વાસણ તો નથી જોતા ને? પણ દીકરા આ હેઠા વાસણ રસોડા પર હારાય ન લાગે. જોયું? એક તો કરવું છે અને પાછું સંભળાવવું છે. એટા વાસણ સારા ન લાગે તો હું શું કરું? હું સંભળાવતી નથી, આ તો શાસ્ત્રમાં લખ્યું છે કે હેઠા વાસણ વધારે સમય ન રાખી મુકાય, તો હું એ ધોઈ નાખું પછી. શાસ્ત્રમાં તો એમ પણ લખ્યું છે ને કે તમારા ઘરની લક્ષ્મી એટલે કે તમારી વહુ, એને તમારે ધ્યાન રાખવું જોઈએ. અને લક્ષ્મીનું રૂપ છું ને હું. એ પણ લખ્યું છે કે લક્ષ્મી સ્વરૂપે જે વહુ આવી હોય ને એ પોતાની સાસુને મા તરીકે સાચવે. અચ્છા, લખવા ખાતર તો એ પણ લખ્યું છે કે હણે એને હણવામાં કોઈ જ વાંધો નથી. મને તમારા શબ્દોથી તકલીફ છે તો હું રિવેન્જ લઉં. હા? ના ના બેટા, આવો ત્રાસ ન અપાય. આ ત્રાસ નથી મમ્મી, હા તો મારો પ્રેમ છે તમને લઈને મમ્મીજી. સમજો તમે, મારો પ્રેમ હદથી વધારે વધી જશે ને તો મારી લાગણીઓ તમારાથી કાબુ નહીં થાય. બેટા મીરા, આ તું વાતનું વતેસર કરે છે. ખાલી કોફી બનાવવાની તો વાત હતી, તું બનાવી નાખે તો. એ જ કહું છું ને મમ્મી, ખાલી એક કોફી બનાવવાની વાતને તમે ક્યાંથી ક્યાં પહોંચાડો છો. હું એમ જ કહેવા માંગુ છું કે જો આ વાતનું વતેસર કર્યા વગર છે ને પહેલાં કોફી બનાવી નાખો અને જેવી કોફી બની જાય ને એવી આદિત્યને હોલમાં આપી અને પછી તમારા કામ બતાવો. આમાં આર્ગ્યુમેન્ટનું જગ્યા ક્યાં છે મમ્મી? પણ બેટા મીરા, તું એકની એક વહુ છે. મારે દીકરો બીજો પણ નથી કે મને આશા હોય કે બીજી વહુ આવે અને મને આરામ મળે ને મને બસ, ધીસ ઇઝ માય લાસ્ટ વોર્નિંગ. આગલી 5 મિનિટની અંદર કોફી ટેબલ પર જોશે. હા કે ના? નહીં તો હવે આગલી થાળી છે ને એ માથા પર આવશે. ના ના, હું બનાવું છું. તું સોફા પર જઈને બેસ, હું બનાવું છું. ગુડ, જલ્દી. હા મમ્મીજી. હા, કયા કર્મોની સજા ભોગવી રહી છું. વહુ થઈને આટલી બધી હેરાન કરે. બેટા આદિ, આલે તારી કોફી. આટલી વાર લાગે? હા બેટા, ઘરમાં બીજું કામ કરતી હતી એટલે થોડી વાર લાગી. તો જરા હાથ પગ વહેલા ચલાવો ને. નથી ચાલતા? તકલીફ પડે છે કઈ? ના ના, મને વાર લાગવાની હતી ને એટલે તો મેં મીરા બહુને કીધું, પણ એણે મને કામ સોંપી દીધું. સોંપી જ દે ને. એમ પણ ઘરમાં કઈ કામ તો છે નહીં તમારે. હા, જ્યારે જુઓ ત્યારે આરામ કરવો છે. આ શરીર છે ને આમનામ વધતું જાય છે. થોડુંક ઘસો ને, આ ઘસશો ને તો સારું રહેશે. બેટા આદિ, હું તારી માં છું અને મારો કોઈ વાંક ગુનો છે તને જન્મ આપીને? અહેસાન જતાવવા માંગો છો? હે, જન્મ આપ્યો તો શું ઉપકાર કર્યો છે? ના ના, તો કહેવા શું માંગો છો તમે? એ જ કે તારી ફરજમાં આવે છે કે તારી માને તું સારી રીતે સાચવે, પણ તું નથી સાચવતો? ના તમે બોલી દો પહેલા. હું તમને નથી સાચવતો? સાચું બોલો. ઘરમાં રાખું છું. મારે સાચવવું ન કહેવાય. માને તો હથેળીમાં રાખે દીકરાઓ અને તું જેમ ભાવે તેમ વર્તન કરે છે. ચાલો તું લો, તો નહીં. આ હથેળી મેં રાખી. આવી જાઓ. સમય જશો?
સમય જશો તો કેવી વાતો કરો છો? આ પુસ્તકોનું જ્ઞાન છે ને તમારી પાસે રાખજો, મને ના સંભળાવતા. જ્યારે જુઓ ત્યારે ભાષણ ચાલુ કરી દે છે. બેટા રોદરા રોવાનું બંધ કરો. આ દીકરો સાચવે છે છતાં પણ એના અવગુણ જ ગાવા છે. ના ના, તારા અવગુણ ક્યાં ગાઉં છું? હું તો તને ખાલી સમજાવું છું ને કહું છું કે મારે કઈ નથી સમજવું. મારે કઈ નથી સમજવું. મને સમજાવવાની કોઈ કોશિશ ન કરો તમે. હું સમજી ગયેલો જ છું અને આમ જ રહેશે ને આમ જ થશે. આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો રહો. પણ બેટા આવી જિંદગી તો ક્યાં સુધી જીવીશ? એક દીકરા પર આશા હતી કે તારા પપ્પા સ્વર્ગવાસ થયા ને તો હું મારા દીકરા પર આખી જિંદગી કાઢીશ. પણ તું મારી સાથે આવું વર્તન કરે છે. બધાને જવાનું જ છે ને? કોઈ રોકાવાનું છે અહીંયા? હે? ના ના, કયો ને તમારે રોકાવું છે? અમર પાટો લઈ આવું? વેચાતો મળતો હોય તો લેતો આવું, બાંધી દો. હું એમ નથી કહેતી કે હું અમર પટ્ટો લઈને આવી છું, પણ જ્યાં સુધી ભગવાને જિંદગી આપી છે ને ત્યાં સુધી તો સારી રીતે જીવવા દે. શું કામ મારી હાઈ લે છે? એક માની હાઈ લે છે. અરે હાય લઉં છું, પુણ્ય કરું છું. હા, તમારી તબિયતને કંઈ ન થાય એટલા માટે ઘરના કામ સોંપું છું અને ઘરના કામે તમે સરખી રીતે કરતા નથી. જ્યારે જુઓ ત્યારે મારી વહુ સાથે ઝઘડો કરો છો. તમને જરાય શરમ નથી આવતી? હું એની સાથે આ ઉંમરે તમે તમારા દીકરાનું ઘર ભાંગવા બેઠા છો. તમે એ નથી વિચાર કરતા કે મારા દીકરાનું ઘર બંધાઈ ગયું છે તો એ લોકો શાંતિથી રહેવા જોઈએ. પણ ના, તમારાથી નથી જોવાતું. તમને એમ છે કે ઓલી વહી જાય તો સારું, પછી આ ઘરમાં હું એકલી શાંતિથી રહું ને દીકરો વહી જાય તોય સારું. ના ના દીકરા, ક્યારેય કોઈ માં એવું ન વિચારે કે પોતાનો દીકરો અને વહુ એનાથી અલગ રહે. કેમ કે માવતરને ખબર જ હોય છે કે ગળપણની લાકડી પોતાનો દીકરો અને વહુ હોય. પણ દીકરા, હું તારા માટે ક્યારેય એવું નહીં વિચારું કે તારું ઘર ભાંગે. અને બેટા મારી 2 દિવસથી તબિયત પણ નથી સારી. કોફી વધારે લેતા હો ને, સારી હતી. અને જાઓ બેટા મારી વાત સાંભળ ને, મને દવાના પૈસા થોડા આપ ને. સના, દવાના પૈસા. શું થયું તમને? 2 દિવસથી તાવ જેવું આવી ગયું છે. તાવ જ છે ને? તાવ જ છે ને? એ તો 2-3 દિવસ રહે જ તે. દવા લો તો સારું ન થાય. હા, દીકરા પૈસા નથી મારી પાસે. પણ હું તો કોની પાસે માંગુ? તું તો એક જ મારો દીકરો છે. બીજો હોય તો પણ એમ થાય કે હું બીજા પાસે માંગી લઉં. આ ઘરના કામ પતી જાય ને એટલે બહાર જઈને ભીખ માગી આવજો. જાઓ, નીકળો. પેલા કોફી લઈને આવો પાછા. હા દેવાંગ, આ જો તો આ ફ્રેમ તમને કેવી લાગે છે? દેવાંગ, દેવાંગ શું થયું છે? કેમ રડો છો? કઈ નહીં, એ તો મસ્ત જ. એટલે હવે મારી સાથે પણ વાત શેર નથી કરવાની, એમ જ ને? દેવાંગ, તમને ખબર છે ને, કંઈ પણ પ્રોબ્લેમ હોય કે કોઈ વાતની મૂંઝવણ હોય ને તો તમે મારી સાથે વાત શેર કરી શકો છો. કઈ નહીં, મમ્મી પપ્પાની યાદ આવી રહી હતી. તો રોવાથી શું મળવાનું છે? તમે રડશો તો મમ્મી પપ્પા પાછા તો નહીં આવી જાય ને? અને તમે રડી રહ્યા છો આ જોઈને મમ્મી પપ્પા જ્યાં પણ હશે ત્યાંથી તમને શું લાગે છે? એમને ખુશી મળશે એમ? અરે એમને કેટલું દુઃખ લાગશે? હું મમ્મી પપ્પાને ક્યારેય દુઃખી નહીં કરું. જો ને, મેં રડવાનું પણ બંધ કરી દીધું ને. પણ દામિની, તું જ કે ને, મમ્મી પપ્પા આપણાથી દૂર શા માટે જતા રહ્યા? જો મમ્મી પપ્પા જ્યારે
જાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે મેં ઘણી વખત કહ્યું હતું કે નહીં, તમે લોકો હમણાં નહીં જાઓ, હું પછી તમને મોકલીશ, આપણે બધા સાથે જઈશું. પણ ત્યારે એ લોકોએ મારી વાત ના માની ને એ જ સમયે દેવાંગ, તમે એવું વિચારતા હશો ને કે મમ્મી પપ્પા તો ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા હતા, જાત્રા કરવા માટે નીકળ્યા હતા, અને ભગવાને એમની સાથે જેવું કર્યું, એમને એમની પાસે બોલાવી લીધા. એ સમયે જ અકસ્માત થયો હતો. જો અકસ્માતમાં 20 જણા મૃત્યુ પામ્યા અને એમાં મમ્મી પપ્પા પણ હતા. દેવાંગ, કહેવું તો ના જોઈએ, પણ જે જન્મે છે ને એ મરે પણ છે. મોત તો નિશ્ચિત છે ને, ક્યારે કોણ ક્યાં કેવી રીતે મરવાનું છે ને, બસ એ વાતની જાણ નથી હોતી. અને જે થઈ ગયું એ થઈ ગયું, એ વાતને ભૂલીને આગળ વધવાનું હોય. તમે ત્યાં ને ત્યાં રહેશો ને તો મમ્મી પપ્પાને કેવું લાગશે? નથી ભૂલી શકતો એ જ તો વાંધો છે. તને ખબર છે, મમ્મી પપ્પા ઘરમાં હતા ત્યારે કેવા હળી મળીને રહેતા હતા. આપણે કોઈ વાતની કમી નહોતી. અને મેં તો નક્કી પણ કરી નાખ્યું હતું કે મમ્મી પપ્પા જાત્રાએથી આવે ને એટલે એમને જે સપનાનું ઘર લેવું છે ને, એ બંને જણાની જે ઈચ્છા હતી ને, એ ઈચ્છાને હું સરપ્રાઈઝ આપીને પૂરી કરું. પણ નહીં, આ ઘરમાં મમ્મી પપ્પા નહીં પણ એમની લાશ આવી. દેવાંગ, મેં કહ્યું ને તમને, જે થાય છે ને એ બધું ઈશ્વરની મરજીથી થાય છે. એમાં હું કે તમે કોઈ કાંઈ ના કરી શકીએ. ચાલો હવે છે ને આ બધી વાત મૂકો. ચા બનાવી છે, પીવી છે ને? હા, પી લઈએ. લઈ આવ. શું થયું? એક્સરસાઇઝ કરું છું, મજા આવે છે. આ વળી કઈ એક્સરસાઇઝ કે? હા, જ્યારે ઘરના મોટા કામ ન કરતા હોય ને ત્યારે કરવામાં આવે ને એ એક્સરસાઇઝ કહેવાય. મગજ ખરાબ થઈ ગયું છે મારું, સવાલો નહીં કરો. મમ્મીએ કઈ કહ્યું? કહેતા નથી, કરીને પ્રેક્ટિકલી મને બતાવી રહ્યા છે બધું. છોડ ને, શું કામ તો ગુસ્સો કરે છે? ચલો છોડી દીધું. આજથી ઘરના કચરા પોતા વાસણ કપડાં રસોઈ બધું તમે કરી નાખજો. મેં છોડી દીધું. અરે એમને કહી દે ને, એ કરી દેશે, મમ્મીથી થશે એમ. મુદ્દલ વાત જ એ છે ને, મુદ્દાની વાત એ છે કે તમારા મમ્મીને કોઈ પણ કામ કહો ને તો એમને કરવું ગમતું નથી, અને કઈ વધારે કહીએ ને તો રડવા માંડે છે. તો બધા કામ હું થોડી કરીશ? નાનું છું પણ હવે એમનાથી જેટલું થતું હશે એટલું કરશે. બાકીનું તારથી થાય તો કર, ન કરે એમાં દે. શું કામ કરે છે? તો કોણ કરશે? એ જ કરી નાખશે. ક્યારે? ધીમે ધીમે. ધીમે ધીમે એક કામ 3 દિવસે થશે, બાકીના બધા કામ અને શું કરવાના મારે? તું સમજતી નથી. હું પણ એમના ઉપર ગુસ્સે થાઉં છું, તું પણ ગુસ્સો કરીશ તો પછી હા કંઈ બીજું થઈને ઊભું રહેશે ઘરમાં. શું થશે? તમારા મમ્મી આત્મહત્યા કરી લેશે, તમે આ ઘર છોડીને ભાગી જશો. આ બંનેમાંથી એકે વસ્તુ તમારા ઘરમાં પોસિબલ નથી. હા, અને રહી વાત મારી, તો હું તો જ્યાં સુધી આ ઘર મારા નામે નહીં થાય ને અહીંયાથી બહાર નહીં જાઉં. ઘર નામે નહીં થાય? કેમ? શું કે મમ્મીના નામે છે ને? હા, તો તમારા નામે કરાવી લો ને. મારા નામે ન થાય તો તમારા નામે તો થશે ને. સમય જોશે એના માટે, કારણ કે મમ્મી અત્યારે કોઈ એવો સમય નથી કે સહી કરી આપશે ને મકાન મારા નામ પર કરી આપે. મેં વિચારેલું છે.
બધું વિચારેલું છે. એકવાર મમ્મી જો મકાન મારા નામ પર કરી દે એટલે મમ્મીને તરત આ ઘરમાંથી કાઢી મૂકીશ, આશ્રમમાં મૂકી આવીશ. વાવ, મસ્ત પ્લાન છે. આ પ્લાન તમારો સક્સેસ છે ને 25 કે 30 વર્ષ પછી થશે. મમ્મી મરશે ને અને તમે મૂકવા જશો નહીં. એટલે મારે હવે મારું વિચારવાનું ને કે મારે રહેવાનું છે કે જવાનું છે. સમજતી કેમ નથી? અરે તું એ પ્લાનને જલ્દી પૂરો કરવા માટે સપોર્ટ કર, મને મદદ કર. શું સપોર્ટ કરું? તમારી વકીલ બની જાઉં? હા, વકીલાત કરું તમારી? અરે એવું નથી કહેતો હું તને એમ કહેવા માંગુ છું કે જો અત્યારે મમ્મીને આપણે વધારે કંઈ કહી નથી શકતા, કારણ કે જો એના પર વધારે અત્યાચાર કરશું ને તો એ આપણને આ મકાન ક્યારે આપણા હાથમાં નહીં આવવા દે. આ કોઈના બીજાના નામે કરી દેશે તો શું કરશું? સાચી વાત છે તમારી. તો આપણે ડરીને રહેવું જોઈએ ને, મમ્મીની સામે ન બોલવું જોઈએ. નહીં ને ભૂલે ચૂકે આ મકાન બીજાના નામે કરી નાખ્યું તો? અરે ડરીને તો એ રહે જ છે ને આ ઘરમાં, નથી રહેતા? તારાથી ડરે છે, મારાથી ડરે છે. કંઈ પણ ચીંધવું હોય તો એને વિચાર આવે છે કે કહું કે ન કહું. કઈ વસ્તુ જોતી હોય તો માગતા પહેલા પણ 100 વાર વિચાર કરે છે કે માગું કે ન માગું. આટલો તો ડર છે આપણો. હવે આનાથી વધારે આપણે શું કરી શકીએ? તો શું કરું? કામ તમારા મમ્મી ના કરે તો બધું હું જ કરું એમ જ કહો છો ને તમે? ઠીક છે, ઘરના બધા કામ નોકરની જેમ હવે હું જ કરીશ. હા, હવે કામ મમ્મી પાસે જ કરાવવાના છે, પણ જરા કરાવવાની રીત હોવી જોઈએ. તું ગુસ્સો કરીને કહીશ તો કદાચ કામ ન થતું હોય તો મસ્કા મારીને કામ કરાવ ને. ઠીક છે, તમે કહો છો ને તો હવે હું ટ્રાય કરીશ. મમ્મી પાસે મસ્કા મારીને કામ કઢાવવાની કોશિશ કરીશ. અને જો પછી મમ્મીએ કામ ન કર્યું ને તો તમે કરશો ને? હા, હું કામ કરીશ, પણ ઘરનું નહીં. હું જલ્દીથી મમ્મી કેમ સહી કરી દે અને આ મિલકત મારા નામ પર કરી દઈને એના માટે થઈને જલ્દી કામ કરીશ. વેરી ગુડ. એટલે એના માટે મારે ખૂબ મહેનત કરવી પડશે, મારું મગજ દોડાવવું પડશે, જેથી કરીને મમ્મી પાસેથી જલ્દી સાઇન કરાવી લઉં એટલે તું એ છૂટી ને હું એ છૂટો. સાચી વાત છે. વેરી ગુડ. બરાબર, હવે શાંત થઈ જા. ફોન તો ચેક નથી કરતી. ક્યાં જોઈને ચાલે છે? હા, આંધળો છો? પણ બુદ્ધિ છે કે નહીં તારામાં? અરે ખરા છો તમે? હા, તમારું ધ્યાન ફોનમાં છે અને હું તો જોઈને ચાલતો હતો, ઊભો પણ રહી ગયો. હા, તો એ જ કહેવા માંગુ છું, મારું ધ્યાન ફોનમાં હતું પણ તારું ધ્યાન તો નહોતું ને. અચ્છા, તો મતલબ કે મારે એવું કેવું જોઈતું હતું કે હો ભાઈ થોડી વાર ઊભા રહો, હું અહીંયા ઊભો છું, પછી તમે ભટકાયા વગર ચાલ્યા જાવ એમ. અરે સાઈડમાં ખસી જવાય ને. ખસતો અભણ જતો માણસ પણ સાલા. હું અભણ છું. આ તો અભણ જ કહેવાય ને. હા, પાછો મને હોશિયારી બતાવે છે. હોશિયાર છો બહુ? ના, હશે, હવે ભૂલ થઈ ગઈ મારી. હશે જવા દો શું? ને. હા, ભટકાણો શું કામ? બોલ ને. પણ હાથ એમ પણ મગજ ભરેલો છે મારો. તું બોલ ને ખાલી. હા, બોલ બોલ. બાંધવું છે? બાંધવું છે? નથી બાંધવું, એટલા માટે તો તમને કહી રહ્યો છું કે જે થયું છે એ બધું જવા દો ને. હા, તમને હાથ જોડીને માફી તો માંગુ છું કે ભાઈ મારી ભૂલ છે, નથી માફી ભૂલ શું કામ છતાંય મારી માંગી? માફી શું કામ માંગી? હા, મેં તને કહ્યું માફી માંગવા માટે? માફી માંગવા માટે મેં તને કહ્યું? માફી શેની માંગે તું? ભટકાય છે ને પાછો મને એમ કે છે હું માફી માંગીને મહાન થઈ જઈશ તું કઈ? તો શું કરું? હા, તમારી જેમ જોર જોરથી બોલવા લાગુ અને આમ પણ હા તમે બોલો છો, હું બોલીશ તો ઝઘડો વધવાનો છે ને. આ તો વધાર ને, તારે ઈ જ જોતું છે. તમારી જેવા લોકોને સારી રીતે ઓળખું છું કે આવી રીતે ઝઘડો વધારીને પછી છે ને બધાને ભેગા કરવાના અને કહેવાનું કે હું તો શરીફ હતો, આ સામેવાળો વ્યક્તિ. એવા સંસ્કારો નથી મારામાં કે આમ રસ્તે ચાલતા ચાલતા કોઈની પણ સાથે ઝઘડવા માંડું. એ તો દેખાય છે કેવા સંસ્કારો છે તમારા. હા, છલકાય છે, છલકાય. માફ કરી દેજો ને કે આ મારા સંસ્કાર છલકાયેલા મેં તમને બતાવ્યા. હા, ભૂલ થઈ ગઈ મારી. હા, તો બીજી વાર ધ્યાન રાખજે તું. આ રસ્તામાં છે ને મને જોઈ જા ને તું તો તારે ઊભું રહી જવાનું, સાઈડમાં જતું રહેવાનું. મારી સાથે બીજી વાર ભટકાતો નહીં, સમજો તું? હા, વાંધો નહીં. હવે તમે જો સામેથી ચાલ્યા આવતા દેખાશો ને તો હું ફરી જઈશ. હા, 1 કિલોમીટરનો ચક્કર મારીને આવવું પડે ને તો ચક્કર મારીને ચાલીશ, પણ હા તમારા જેવા વ્યક્તિઓની સામે તો નહીં જાવું. મારી જેવા એટલે? હે? અરે તારી જેવા એમ કે ને. હા, મા બાપે આવું શીખવાડ્યું છે? શું આ રીતે શીખવાડ્યું જ નથી કઈ. મા બાપ ઉપર નહીં જાવ. કા? મારા મા બાપે મને સારા સંસ્કાર જ આપ્યા છે. ઓ, સારા સંસ્કાર. હા, સંસ્કાર દેખાતા હોત ને તો તને કહેત કે કેવા સંસ્કાર છે તારા.
વાત કરે છે મા બાપે કઈ શીખવાડ્યું નથી ને આવી ગયા બહાર રખડવા માટે અને પાછા તો આમ કપડા વડા પહેરીને આવ્યા એટલે એમ કે ભાઈ સાહેબ ને એમ કે હું ભણેલો ગણેલો હોશિયાર માણસ છું એટલે સામેવાળાને દબાવી દઈશ આમ પ્રેમથી વાત કરીશ ઝઘડો કરીશ તો એમ થશે કે હું પણ એવો જ માણસ છું સાબિત થઈ જશે ને જો મારા મા બાપને શું કામ વચ્ચે લાવો છો? આ વાત આપણા બે વચ્ચેની છે ને. અને આમ પણ આમાં જે વ્યક્તિઓ સામેલ જ નથી એ વ્યક્તિને શું કામ ને સામેલ કરી રહ્યા છો? કેમ આ મા બાપે આવું શીખવાડ્યું છે? જો ના ના તું બોલી નાખ ને બધું બોલી નાખ હું સાંભળું જ છું આ વાતને તું બોલી પૂરી નાખ કરી દો ખાલી ને. કંઈ બોલવું નથી, કેમ? મારે કેમ કંઈ કહેવું પૂરી? નથી. કેમ પૂરી કેમ કરી નાખું હા મારું મોબાઈલમાં ધ્યાન હતું મારો ફોન હાથમાંથી પડી ગયો હોત તો આ તૂટી ગયો હોત તો કોણ પૈસા આપત કોણ આપત મારે જ આપવા પડે. હા તો આપવા પડત ને હે ભૂલ છે મારી એટલે. ઓ ફટ્ટુ આ ખોટી છે ને હોશિયારી નો કર શું કીધું તને હા સમજી ગયો. ક્યાં ક્યાં રહે છે ક્યાં તું અ, ક્યાં રહે છે તું નવો રહેવા આવ્યો છું આ પાછળની ગ્લોબલ વિલેજ છે ને ત્યાં. હા તો કોણ છે તારા પપ્પાનું નામ શું છે મારા પપ્પા હયાત નથી. લ્યો હા જેને મળવું હતું એ તો છે જ નહીં તો શું કામનું આ એને મળીને કે આને જરાક છે ને આંખો આપી છે તો કયો એનો ઉપયોગ કરે ફટ્ટુ સાલા ઓ શું લાગે છે? શું હા ક્યારનો મા બાપ ઉપર શું કામ બોલી રહ્યો છે? હા તો કે. તને શું લાગે છે બાંધવું જ છે ને? હા તો બાંધી લે ને. ચલ ને મને પણ બોલતા આવડે છે. હા તો થયું સીધી રીતે વાત પતી જાય એમ છે તો પતાવી નાખે. હા મારો વાંક જ નહોતો અને ફોન પડ્યો હોત ને તો પૈસા પણ ના આપત. શું કરી લેત? વાંક તારો જ હતો કેમ નહોતો મારો. ક્યાં અહીંયા ઊભો તો હું હતો ને. શું હા? ઊભો હતો હા ડોફાની જેમ હાલ્યો આવતો હતો અને ભટકાણો મારો વાંક હતો. બોલ શું કરી લઈશ તું? હા થાય એ કરી લે ને. ચાલ હવે- મારો જ વાંક હતો. બોલ ને. હવે- હા હાથ ઉપાડવો છે? હા જોવું છે? ભાઈ, હાથ- ચાલ એક વખત થઈ જાય. ચાલ હાથ હવે હાથ ઉપાડી લઈએ. ઉપાડીશ લે ને. હા લે ને. કેમ? અરે હાથ અરે ઉપાડી શું ઉપાડીશ કરે છે? ઉપાડી લે ને. હા ચાલ ચાલ હવે નીકળ ચાલ અરે શું નીકળ લે ને. હા મા બાપ ઉપર જેમ ફાવે તેમ બોલી રહ્યો છે. હા આ શું બગાડ્યું છે મારા મા જાને બાપે? હવે તું જાને. તું નીકળ ને. મારે નથી જવું ક્યાંય. એક તો ભટકાય છે ને પાછો હોશિયારી મારવા માંડ્યો લે ફટકાય આ છે તો જવા પોતે દઉં અને છું કાઈ ફોન ને થયું નથી ને એટલે બાકી ચશ્મા ખબર પહેર. પડે ચશ્મા પહેરવા લાગ. નંબર તને છે મને નહીં. અને આ શું ડાફોડિયા મારતો ચાલ્યો જાય છે ખબર નથી પડતી? ડાફોડિયા આ ઘડિયાળનો કાચ લગાડ જા હા તું લગાવ ને તારા મોબાઈલ નો ગ્લાસ તારા આંખમાં. કઈ પણ બોલજે નહીં તો માથે ચડી જાય છે. કોણ જાણે ક્યાં રહી ગયા હશે ના ફોન ઉઠાવ્યો ના ઘરે આવ્યા બહુ લેટ કર્યું છે આજે આદિએ આદિ આવા લોકો પણ સાલા અહીંયા રહેતા હશે હા કોણ? પહેલી વાર મેં જોયું પણ કોણ સામેથી કોઈ માણસ ભટકાય ને છતાં પણ વાંક આપણો આવે હવે હું ફોનમાં જોઈને ચાલતો હતો શાંતિથી સામેવાળો વ્યક્તિ એક ભટકાણો અને મને સંભળાવીને ગયો ભાષણ દઈને ગયો સલાહ દઈને ગયો તો સાચી જ વાત છે ને સાચ- ફોનમાં ધ્યાન હોય તો તમે રોડ ઉપર એ અરે મારું એનો ધ્યાન- વાંક હતો તમે તમારું ધ્યાન ફોનમાં હોય તો રોડ ઉપર શું કામ જોવો કેવી રીતે જોવો વાંક એ વ્યક્તિનો જ હોવો જોઈએ હા આંધળો એ કહેવાય ને બરાબર છે એને તો દેખાતું હતું ને સાચી વાત છે પણ એ ફોનમાં નહોતો ને જસ્ટ ફોર અરે ઇન્ફોર્મેશન મારવાનો જ હતો હું એને હા તો માર્યો કેમ નહીં બસ આમ પકડવા ગયો તો હાથ જોડીને માફી માંગવા લાગ્યો આપણે વાત વધે એટલે પછી શું થાય તકલીફ પડે બે મૂકવાનો હતો તો મને કે માફ કરી દો ભૂલ થઈ ગઈ આ થઈ ગયું તે થઈ ગયું દયા આવી ગઈ એટલે જવા દીધો કીધું ક્યાં આવ્યા છોકરા જેવો છે ને મારવો પણ એમ નહીં આ ત્યાંથી વોલ્યુમ ફૂલ કરાવીને આવ્યા અને ત્યારનો મારો મગજ ફરી ગયેલો છે સાવ કઈ કામ નથી કરતો મગજ હા પણ તમે ધીમે બોલો તો મને સંભળાય છે ને સંભળાય છે આમ મુદ્દાની વાત ઉપર આવીશું કે પછી થોડી વાર આડાવડી વાતો કરીને પછી મુદ્દાની વાત પર આવીશું શું છે મુદ્દો અને શું વાત છે એ પછી કરીએ હું શું કહું છું આ તમારા ફોનમાં કઈ નુકસાન નથી થયું ને ફોન મારા હાથમાંથી પડી નહોતો ગયો અચ્છા તમે ફોનમાં જોતા હતા શું અરે કઈ નહીં આ પેલા વકીલ સાથે વાત કરવાની છે ને તો અલગ અલગ વકીલ સાથે વાત કરવા માટે કોન્ટેક્ટ નંબર ગોતતો હતો તો માણસ ઘરેથી કોન્ટેક્ટ નંબર ગોતીને ફોન પર વાત કરતા જતા જોયા છે પણ આ રસ્તામાં નંબર ગોતતા અરે પેલા 10 વકીલના નંબર મોકલ્યા છે હવે એમાંથી કયો સારો હશે કેમ ખબર પડે હું તો જોતો તો નંબર પ્રમાણે કે કોઈ વીવીઆઈપી નંબર રાખ્યો હોય તો એ વકીલ મોટો હશે આ સારું ચલો એ છોડી દો આ ફાઇલમાં સાઇન કરાવવા ક્યારે જવું છે અત્યારે નથી જવું કરાવી તો પડશે જ ને તો એના માટે તમારે આવવું તો પડશે ને
ક્યાં છે? પડી હશે ક્યાંક. આ બેગમાં પડી હશે. હા તો જઈએ એની પાસે અને કહી દઈએ કે આ છે ને આમાં સાઈન કરી દો એટલે આ મકાન ને બધું અમારા નામ પર થઈ જાય એટલે શાંતિ તને. પણ હું તો એમ કહું છું કે પેલા સાઈન કરાવીને પછી બોલીએ તો. નહીં ને બોલ્યા પછી સાઈન ન કરી તો. નો શું કામ કરે? હા એમ પણ આપણે આ ઘરમાં એમને રાખવા તો માંગતા નથી તો પછી બસ સાઈન કરે ને નીકળી જાય. આ ઘરમાં આપણે શાંતિથી રહેવા તો દેતા નથી. તો એને શાંતિ લેવી હોય તો બહાર જવું જ પડશે ને. સાચી વાત છે. તો પછી ક્યારે જવું છે આપણે? અત્યારે જવું છે કે પછી ચા પાણી પીને મગજ ઠંડો કરીને નિરાતે જવું છે? આ તમે ઝઘડીને આવ્યા એટલે કહું છું. અરે આ ગરમ મગજ હોય ને ત્યાં જ વાત કરી નખાય. આદિ એને માર્યું બાર્યું નથી ને? તો મને મારે એ તું કેવી વાત કરે તું? હે મને કોઈ મારીને જાય? તમે એને નથી માર્યું ને એમ? હા તો મેં કહ્યું ને મારવા જતો હતો પણ એને હાથ જોડ્યા એટલે મેં જવા દીધો. સારું. તું એ વાત મને પાછી યાદ ન કરો. બાકી છે ને હા તને મારી હવે શાંતિ રાખ ને મગજ ખરાબ ના કર. એનો ગુસ્સો તારા પર ઉતરશે. કોને મારશો? તને કેમ મારો તો? મારે પણ જોવું છે કે કેવાક મારો છો. કોને મારવાની વાત કરો છો? એટલે હું એમ કહેતો હતો કે આ સાઈન ફાઇલ ની ક્યારે કરાવવાની છે? ખબર નથી. હા અત્યારે જ કરાવી નખાય ને. હા પણ તું પણ થાકી ગઈ છો આ મમ્મીનું કામ કરી કરીને. સારા કરીને કૂટ્યા વખતે ઓલાય તો ખબર પડે. મને મારવાની વાત કરે છે. હા છોડ ને આપણે બીજી કઈ વાત કરીએ. મગજ બહુ ગરમ થાય છે ને. કરો મગજ ગરમ કરો તો. જવા દે ને હવે. હું કહું છું કે વાતને પડતી મૂક તો તું પાછી અત્યારે એ વાતને વધારે છે. ચાલ આપણે જઈએ ફાઇલ લઈ લે અને આપણે સહી કરાવી લઈએ. હા તો મોર થાવ. જગ્યા આપો તો નીચે ઉતરીશ ને. હા અને મારવાની વાત કરે છે. મમ્મીજી શું કરો છો? બેઠા છો શું કામ? આરામ કરાય ને રૂમમાં જઈને. હા તમારે કઈ જોતું છે? ચા પીવી છે? કોફી? આઈસ્ક્રીમ? આમ અચાનક બંનેનો બોલવાનો ટોન બદલાઈ ગયો. અરે મેં યાર શું તમે પણ હા આ પ્રેમથી વાત કરીએ તો કહે છે કે પ્રેમથી કેમ બોલો છો, ગુસ્સામાં કહીએ તો કે ગુસ્સો કેમ કરો છો, કંઈ પણ કરીએ તો તમને તકલીફ શું છે? ના ના બેટા, મને તો તકલીફ નથી, પણ આ તો ઉલટાની ખુશી થાય છે. જુઓ, તમે મારી માં છો ને, હા હું તમારો દીકરો. હા, મને છે ને બહુ પછતાવો થાય છે. અત્યાર સુધી જે કંઈ પણ થઈ ગયું એના માટે હું સોરી કહું છું. અરે બેટા, એમાં સોરી ન કહેવાનું હોય. તમે નાનપણથી મને મોટો કર્યો, ધ્યાન રાખ્યું, ભણાવ્યો અને હું તમારી સાથે આવું વર્તન કરતો હતો. ખબરદાર, જો આજ પછી ક્યારે મમ્મી સાથે આવું વર્તન કર્યું છે તો મારી છે ગુસ્સો. નહીં કરું. બેટા, હા. એને તું ગુસ્સે ન થા. મીરા, એ તો ખોટું ગુસ્સે થાય છે. ખોટું? મમ્મી, હું તમારો પક્ષ લઈ રહ્યો છું, તમને ખોટું લાગે છે? બેટા, તું ગુસ્સે થાય ને તો પછી પિયર જતી રહી તો પછી અરે ભાડમાં જાય, પિયર જાય તો મને તો મારી માં વાલી છે, નહીં ક્યાં? મમ્મી લો, આમાં સાઈન કરવાની છે, એ કરી દો. સાહેબ, હા, એટલે કઈ નથી, ખાલી જરાક અમથા ડોક્યુમેન્ટ છે, એમાં સહી કરવાની. પેન તો પકડો મમ્મી. લો. પણ શેમાં સાઈન છે, શું છે, પેલા હું વાંચી લઉં ને. મમ્મી છે ને જીદ બહુ કરે. હા તમારા જો મમ્મી, આ વાંચવાનું શું હોય એમાં? આ ડોક્યુમેન્ટ છે, એમાં તમારી સાઈનની જરૂર પડે છે, એટલે તમારે કરવી પડશે. લો. ના, હું આ કાગળમાં સાઈન નહીં કરું એમ. ચાલો હું કહી દઉં છું શું છે. આ મકાનના કાગળિયાનો દસ્તાવેજ છે, આમાં તમે સાઈન કરો છો કે આ મકાન તમે મારા નામ પર કરો છો, બીજું કંઈ જ નથી. લ્યો, આજ નહીં તો કાલ તમે મને આપવાના છો પ્રેમથી, એટલા માટે. લ્યો. એટલે તું મારી સાઈન કરાવીને આ મકાન તારા નામે કરી નાખવા માંગે છે? તો એમાં ખોટું શું છે? બરાબર. તમે નહીં હો ત્યારે મારા નામ પર જ થવાનું છે ને. મને એમ હતું કે આમ અચાનક મારો દીકરો અને મારી વહુ બદલાઈ કેવી રીતના ગયા, પણ એની પાછળનું પણ એક કારણ હતું કે મારા દીકરાને અને મારી વહુને આ મિલકત એના નામે કરાવી હતી, એટલા માટે મીઠું મીઠું બોલતા હતા. ઓય,
માં બહુ થઈ ગયું પ્રેમથી. ચાલ આમાં સાઈન કરો હવે. આ ખોટા એક્શન લેવા પડે ને અને પછી તમને રિએક્શન આવે ને એના કરતા સાઈન કરી દો પ્રેમથી. હા લો. અરે જે એક્શન લેવી હોય ને એ લઈ શકે છે, પણ હું આ કાગળ પર સાઈન નહીં કરું, સમજો? આ દસ્તાવેજ પર સાઈન નહીં કરું. હું સાઈન કરાવીને રહીશ. તમને ખબર છે ને કે મારો ગુસ્સો કેવો છે, મારો સ્વભાવ કેવો છે. તમે જે રીતે આ મારું ભોળપણ ને પ્રેમ હમણાં જોયો હતો ને એના કરતાં પણ વધારે મને ગુસ્સો આવી રહ્યો છે અત્યારે. જો હું ગુસ્સો કરીશ ને તો તકલીફ તમને પડશે, એટલા માટે કહું છું કે લો સાઈન કરી દો. અને બેટા, હું સાઈન નહીં કરું તો શું કરી લે? મમ્મીજી શું કામ ગુસ્સો દેવડાવો છો આદિત્યને? તમને ખબર છે ને એમના મગજની, એમને ગુસ્સો આવે ને તો મારા પર પણ હાથ ઉપાડી લે છે. તો તમારા પર ઉપાડતા કેટલી વાર લાગે મમ્મીજી? બેટા, હવે આ જ જોવાનું હતું કે તું પોતાની જનેતા પર હાથ ઉપાડે. કેમ? પોતાની જનેતા જ્યારે દીકરાનું માન ન રાખે તો દીકરો શું કરે? આમ જોવા જઈએ તો આદિત્ય ખોટા નથી મમ્મીજી. એટલે ખોટી એની માં છે, અને માને જ્યારે સાચવવાનો સમય આવ્યો ત્યારે એની પાસે આ પ્રોપર્ટી પડાવી લઈને ધક્કા મારીને કાઢી મૂકવાનો ઈરાદો છે ને તારો? હવે ઘરમાં રહેવા દઈશ. હા, ઘરમાં શાંતિથી રહેવું હોય, 2 ટકનું ખાવું હોય તો સાઈન કરવી પડશે. જો સાઈન નહીં કરો ને તકલીફો વધતી જશે. સમજ્યા તમે? મને તો એ નથી સમજ પડતી કે એક શિક્ષકનો દીકરો થઈને તું આવા સંસ્કાર આ ઘરમાં બતાવે છે. તારા બાપા જીવતા હતા ને ત્યારે એના વિદ્યાર્થીઓમાં એટલા બધા સંસ્કાર ભર્યા હતા ને કે અત્યારે જોયા એના મા બાપને કેવી રીતે સાચવે છે. અને ખબર નહીં કે એના પોતાના દીકરામાં શું ખામી રહી ગઈ હતી. એ તો હવે પપ્પાને ખબર હોય ને મમ્મીજી. કેવો સવાલ કરો છો તમે? હવે આદિત્યમાં શું ખામી રહી ગઈ, સંસ્કાર શું કામ ન આપ્યા, એ બધા ક્વેશ્ચન તમે ઉપર જઈને પપ્પાજીને કરજો. પપ્પાનો કઈ વાંક નથી. પપ્પા તો સારા જ હતા. જે યાદ છે આમાં જ તકલીફ છે. સમજી તું? હો માતૃશ્રી, આ ફાઇલ અહીંયા મૂકીને જાઉં છું અને પેન પણ સાઈન કરી દેજો. જો સાઈન નહીં કરો ને તો મેં તમને કહ્યું એમ દિવસે ને દિવસે તકલીફો વધતી જશે. છોડ દાદી. સમજ્યા તમે? આદિ સાઈન બાકી છે ને બેબી? હા, ડાબો હાથ લીધો ને તો જમણા હાથે સાઈન કરશે. તોય પણ પછી દુખાવાના બાના કરે એના કરતા વધારે સારું ને? હા, તો જલ્દી કરી દેજો સાઈન. બરોબર? મીરા, મમ્મીજી સાચું કહું છું, આદિત્ય છે ને આજે બહુ જ ગુસ્સામાં હતા. આવ્યા ને તો મારા પર પણ હાથ ઉપાડવાની વાત કરતા હતા. હું તમને એમ કહું છું કે હવે આ ઉંમરે તમારે આ પૈસાની શું જરૂર છે? એક સાઈન કરી દો ને, એને શાંતિથી ભગવાનનું નામ લો, 2 ટકનો રોટલો ખાઓ. તમે ખોટી જીદ છોડી દો, એ પર સાઈન કરી નાખો. સાચું કહું છું. આદિ, હું આ દસ્તાવેજ પર સાઈન તો ક્યારેય નહીં કરું. એના કરતા હું જ આ ઘર છોડીને જતી રહું છું. પછી નહીં વાત રહે સાઈનની કે ન વાત રહે અહીંયા ઘરમાં રહેવાની. હું જ આ ઘર છોડી દઉં છું.